હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ધ પરફેક્ટ પેર. સો ગાઈઝ, અત્યારે રાતના વાગવામાં થયા છે 1 અને અમે લોકો આજે જઈ રહ્યા છીએ એક ધાર્મિક સ્થળ પર જે બહુ જ ફેમસ છે અને બધાએ ક્યારેક ને ક્યારેક યુટ્યુબમાં કે કોઈ પણ શોર્ટ્સમાં કે ગમે ત્યાં કશે ને કશે એ જગ્યા જોઈ જ હશે. તો ગાઈઝ, ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ કબરાવ મોગલમાના ધામમાં. તો હા, અત્યારે અમે રાત્રે નીકળી રહ્યા છીએ અને કબરાવ જઈ રહ્યા છીએ. અને હું ને નિસર્ગ અમે 2 જણ જઈએ છીએ, ફેમિલી નથી આવી રહી કારણ કે બધાને ટાઈમ એડજસ્ટ થાય એવું હતું નહીં, એટલા માટે અમે 2 જણ જઈ રહ્યા છીએ અને રાત્રે નીકળીએ છીએ કારણ કે તો દિવસે અમે નથી નીકળી રહ્યા કારણ કે બહુ જ ગરમી હોય છે. તો રાત્રે નીકળીએ એટલે રાત્રે બધો રસ્તો કપાઈ જાય ને સવારે માતાજીના ધામમાં પહોંચી જઈએ. જેવી રીતે અમે અંબાજી ધામ ગયા હતા એવી જ રીતે આજે અમે મોગલમાના ધામમાં જઈ રહ્યા છીએ કબરાવ, અને ત્યાંથી રિટર્નમાં અમે ચોટીલા પણ જવાના છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. જેમ જેમ આગળ જશું રસ્તામાં ક્યાં ઊભા રહીએ છીએ, શું કરીએ છીએ, પહેલી વાર હું ને નિસર્ગ આ જેટલા પણ બ્લોગ્સમાં અમે જેટલી પણ જગ્યાઓ બતાવીએ છીએ એ બધી જગ્યાએ હું ને નિસર્ગ ફર્સ્ટ ટાઈમ જ જઈ રહ્યા હોય છે, એટલે તમારી સાથે શેર કરીએ છીએ અમારા એક્સપિરિયન્સ. તો હા, બસ બન્યા રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે અને કબરાવ પહોંચીને તમને કહીશું કે અમારો મોગલધામનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. સો આર યુ એક્સાઇટેડ? યસ, માતાજીના દર્શન માટે જઈએ છે. બે માતાજીના પગે લાગવા જવાનું છે, કબરાવ મોગલમાને, અને ત્યાંથી જઈશું અમે ચોટીલા ચામુંડામાં. તો ગાઈઝ, અમે લોકો ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા, પણ માતાજીની ઈચ્છા થઈ ત્યારે જ અમને હુકમ થયો અને અમારે જવાનું થઈ ગયું. અચાનક જ આ બધું અમે પ્લાન કર્યું છે, એવું નહોતું કે અમે પહેલેથી પ્લાન કરીને રાખ્યું હતું કે એવું કશું. બસ માતાજીના હુકમ થાય છે અને અમે નીકળી રહ્યા છીએ. તો અત્યારે જો અમે નાસ્તો ને બધું ઘરેથી પણ લઈ લીધું છે, થેપલાન બધું, અને અમારી કેબ આવી ગઈ છે. તો અમારી ગાડી આવી ગઈ છે અને બસ હવે બેસી જઈએ છીએ, સવારે પહોંચી જશું. અને એકચ્યુઅલી આ મંદિર આવી કચ્છમાં આવ્યું છે, તો કચ્છ અમે લોકો પહેલી વાર જઈ રહ્યા છીએ. તો બતાવશું તમને કચ્છ કેવું છે. જેટલું અમે લોકો ફરીશું એટલું, બહુ જેટલું બ્લોગ થશે એટલું કરીશું અને જેટલું અમે ફરશું એટલું તમને બતાવશું. તો બ્લોગમાં બહુ જ એક્સાઇટેડ છે, રાઈટ? યસ, જય માતાજી. કારણ કે સામેથી માતાજીનો હુકમ થયો છે ને અમે લોકો જઈ રહ્યા છીએ. તો વી આર સો એક્સાઇટેડ ટુ મીટ બાપુ જે ત્યાં આગળ હોય છે. અને બસ મળીએ, તો જોતા રહેજો. ગુડ મોર્નિંગ ગાઈઝ. એન્ડ બસ જો આખી રાત અમે લોકો ગાડીમાં જ હતા અને અત્યારે સવારે વાગવામાં થયા છે કેટલા 7:30 જેવું થયું છે અને અમે લોકો ભચાઉ પહોંચી ગયા છે. ભચાઉ સુધી અમે પહોંચી ગયા છે અને બસ આખી રાત તો કશું વ્લોગ કર્યું નહીં કારણ કે ઊંઘી જ ગયા હતા સીધા બેસીને. તો અત્યારે ભચાઉ પહોંચી ગયા છે. હમણાં અડધો કલાક કે કલાકમાં અમે લોકો કબરાવ પહોંચી જઈશું અને હજુ થોડું જોઈએ છે, ચેન્જ કરવાનો ટાઈમ મળે છે કે નહીં, કારણ કે અહીંયા એટલું બધું ડેવલપ એરિયા જોવા મળતો નથી. જ્યારથી અમે એન્ટર થયા છે ભચાઉમાં ત્યાંથી થોડુંક રૂરલ એરિયા જોવા મળે છે. તો જોઈએ હવે કોઈ સારી અમને હોટેલ કે એવું કશું મળશે તો ત્યાં ફ્રેશ થશું અને પછી મંદિરે જશું. તો બસ આવું છે. હું તમને થોડુંક અહીંયાનો એરિયા બતાવી દઉં કે કેવો એરિયા છે. તો હજુ આ એરિયા સહેજ પણ ડેવલપ નથી થયો, એકદમ આમ ટિપિકલ ગામડા જેવું જ છે. તો જો તમે આ બાજુ આવતા હોય તો થોડું તમારી એવી રીતે વ્યવસ્થા કરીને જ આવજો, ખાવા પીવાની આ તે બધી.
જો અહીંયા બધું ડેવલપ થઈ રહ્યું છે, રોડ ને બધું બની રહ્યું છે. ગરમા ગરમ ભજીયા, ચાલો ખાવા. ચા કેવા છે? પહેલી વાર કચ્છના ભજીયા ખાઈ રહી છું. જો એક મરચા બહુ નાખ્યા છે પણ ટેસ્ટી છે, એકદમ ક્રિસ્પી છે, સારા છે. તે શું મંગાવ્યું છે? લુક જોઈને તો સારું લાગે કે જે ખાવ તો ખાવ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો કબરાઉ ધામ પહોંચી ગયા છે, મોગલના ધામમાં. અને હજુ તો સવાર જ છે એટલે એટલું બધું પબ્લિક નથી, તો અમને લાગે છે કે અમારે દર્શન બહુ સારી રીતે થશે. અને આ બધું જે તમને દેખાય છે મારા બેકગ્રાઉન્ડમાં એ બધો મંદિરના બહારનો એરિયા છે. અને આ છે મેઇન મંદિર, રાઈટ? નિસર્ગ પહેલાં અહીંયા આવી ચૂકેલો છે, હું ફર્સ્ટ ટાઈમ આવું છું. તો આ બધું મંદિરની બહારનો એરિયા છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ અમે દર્શન કરવા હવે જઈ રહ્યા છીએ અને અમે સાથે પ્રસાદ લાવ્યા છીએ ઘરેથી. અમે માતાજી માટે સુખડીનો પ્રસાદ સુખડીનો ઘરેથી પ્રસાદ બનાવીને લઈ લાવી છું. અને હવે અંદર જશું અને એવું લખેલું છે કે અંદર ફોન્સ કે વિડીયોગ્રાફી અલાઉડ નથી, એટલે અત્યારે અમે જસ્ટ દર્શન કરવા જઈએ છીએ. અને જે બાપુ છે, બાપુ 9 વાગે આવશે એવું અમને અહીંયાના દુકાનવાળા ભાઈએ કીધું છે. તો થોડી વાર 9 વાગ્યા સુધી અમે વેઇટ કરીશું. અને જો અમારું નસીબ હશે તો આજે અમને બાપુના દર્શન થશે એવી હું ઈચ્છા રાખું છું કે થઈ જાય દર્શન, કારણ કે મારું બહુ મન છે એમના દર્શન કરવાનું. એવું નથી કે મારે એમને કંઈ પૂછવું છે કે કશું, પણ બસ જસ્ટ મને ખાલી એમના દર્શન કરવા છે. તો બસ જઈએ છીએ હવે દર્શન કરવા, દર્શન કરી લઈએ સારી રીતે અને મળીએ પછી. અમે ફાઇનલી દર્શન અને આરતી બંને કરી લીધું છે. એન્ડ ખરેખર ગાઈઝ એકવાર તમારે મોગલધામ આવવા જેવું છે. તમે આવશો ને અહીંયા તો તમને એનર્જી ફીલ થશે. અને હું મારો એક્સપિરિયન્સ, પર્સનલ એક્સપિરિયન્સ શેર નહીં કરું કારણ કે બધું બહુ ફીલ થયું છે અને બધું બહુ એક્સપિરિયન્સ થયું આજે. બાપુને પણ મળ્યા, બાપુના જે વાઇબ છે, બાપુનો જે ઓરા છે એ પણ લાઈક એ સ્પીચલેસ છે. હું તમને શબ્દોમાં તો ના જ કહી શકું. અને બસ અંદર તો ફોન કે કેમેરો કશું અલાઉડ નથી, પણ અત્યારે અમે બહાર નીકળી ગયા છે. અને બહાર નીકળીને મંદિરના પ્રાંગણમાં ચાનો પ્રસાદ આપે છે. પહેલી વાર મેં કોઈ એવું મંદિર જોયું છે કે જ્યાં આગળ ચાનો પ્રસાદ આપે છે. તો આવી રીતે મંદિરની બહાર ચાના કેટલ્સ મૂકેલા હોય છે અને વાટકી પણ હોય. તો તમારે જાતે જેટલી તમારી પ્રસાદી જોઈતી હોય ચાની તેટલી લઈ લેવાની અને પીને આ વાસણ જાતે ધોઈને મૂકવાનું છે. તો આવો અને તમે પણ એક્સપિરિયન્સ કરો. અમારો એક્સપિરિયન્સ બહુ સારો થયો છે અને દર્શન બહુ જ સરસ રીતે થયા. સૌથી પહેલાં અમે લોકો જ હતા મંદિરમાં, તો અમને આગળ બેસવાનો લાવો મળ્યો. આખી આરતી અમે લોકોએ કરી, તો બહુ મજા આવી. ચા પણ બહુ મસ્ત છે. તો કેવું લાગ્યું?
એમ તો આપણે ચા પીતા નથી, પ્રસાદી છે એટલે લઈ લઈએ છીએ. નિસર્ગ ચા નથી પીતો ગાઈસ, પણ આજે પ્રસાદી છે ચામાં, અરે પ્રસાદીમાં ચાનો પ્રસાદ છે એટલે અમે લઈએ છીએ. અને તમે જોઈ શકો છો આવી રીતે ચા પીને પછી આવી રીતે પાણીથી વાટકી ધોઈ નાખવાની, એટલે બીજા લોકો આવે તો એમને પણ પ્રસાદી લેવા માટે ચોખ્ખું વાસણ મળે. તો બસ આવો અને તમે જાતે આ અનુભવ કરો, કારણ કે જે ધાર્મિક સ્થળોમાં જે એક્સપિરિયન્સ થાય ને એ શબ્દોમાં ના વર્ણવી શકાય. અને આ આખું મંદિરનું પ્રાંગણ છે, બહારનો એરિયા છે. અને મેં મસ્ત આજે પણ પ્રસાદીનું સિંદૂર લગાવી લીધું છે, રાઈટ? યસ. કેવું રહ્યું આરતીમાં? આરતી સરસ હતી. અડધી થી પોણી કલાક સુધી આરતી ચાલી, બહુ સરસ. અને અહીં તો માતાજીનો બહુ સત છે એવું માણસો કહે છે. અને આપણને પણ ફીલ થાય કે જ્યારે આપણે કોઈ ટેક લઈએ કે કોઈ અરજી મૂકીએ તો માતા એ પૂરી કરે છે. અને પછી આપણે એને પૂરી કરવા કે એના પ્રસાદ સ્વરૂપે આપણે અહીંયા આવવું પડે છે. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છે ચોટીલા. અને હવે ચડવાનું ચાલુ કરીશું. અમારે જવાનું છે ઉપર. તાપમાં અમે લોકો પહોંચ્યા છે 2 વાગે અને હવે ચડીશું, જોઈએ છે કેવું થાય છે. અહીંથી અમારું તો અહીંથી દાદરા ચાલુ થાય છે. કર ઉપર 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 ઉપર. હા સરસ. ચાલો હવે ચડવાનું ચાલુ કરી દીધું છે ને અમારે જવાનું છે અહીંયા. ચાલ કેમ થાકી ગઈ? બસ એટલામાં થાકી ગઈ. હજી તો ઉપર આવ્યા જ છીએ આપણે. હજુ મન લાગે માતાજી મારી બરોબરની પરીક્ષા લેવા. તો ભાઈ હું પહેલી વાર ચોટીલા ડુંગર ચડી રહી છું. ગરમી બહુ છે. હજી તો અમારે અહીંથી થાય ઉપર જવાનું છે. થઈ જશે, ચડી જવાશે. તો હું હિંમત કરીને ચડીશ. સરસ. ચાલો પોળો ખાધો છે? પોળો એટલે હોલ્ડ કે લીધો છે? અડધે કે અડધું ઈ ડોન્ટ નો, પણ અહીંયા વ્યૂ સારો છે. મને લાગતું નહીં મારી છે ઉપર પહોંચી શકાય. ચડાઈ જશે, થાક લાગે. ચડાઈ જશે. બોલો જય માતાજી. બોલો જય માતાજી. ગાઈસ આજ તો છે ગરમી હતી, પણ અત્યારે જે પવન ઉપડ્યો છે એના લીધે બધો થાક જાય છે. હળવો થઈ ગયો. તાપ છે પણ ગરમી નહીં લાગતી, કારણ કે જેમ જેમ ઉપર ચડે છે ને આમ એટલો મસ્ત પવન આવે છે ને કે આમ એવું થાય કે હવે પવન છે ને તો બસ ચડ્યા જ રાખે. જો ગરમી લાગે ને તો ના ચડાય. પણ આ માતાજી આટલી ઉપર બોલાવે છે ને તો માતાજી એટલી કૃપાઈ કરે છે કે મારા ભક્તોને કોઈ કષ્ટ ના પડે. તો બસ કેટલો જઈએ પવન છે. છે. અત્યારે ઓછો થઈ ગયો પાછો.
ગાઈસ ફાઇનલી બહુ જ સુંદર દર્શન થયા. લાઈક એવું એક્સપેક્ટેશન નથી કે આટલા સરસ આટલા સુંદર દર્શન થશે. માતાજીને એટલા નજીકથી આજે જોયા છે વેરી ફર્સ્ટ ટાઈમ. નિસર્ગ તો ઘણી બધી વાર આવ્યો છે પણ હું આજે પહેલી વાર આવી છું અને બહુ જ સરસ દર્શન થયા. અમને એવું હતું કે બહુ જ ભીડ હશે પણ સહેજ પણ ભીડ નથી. અને હું માતાજી માટે જે પ્રસાદી ઘરેથી બનાવીને લાવી હતી સુખડીનો પ્રસાદ, તે પણ મહારાજજીએ અમારું જે પ્રસાદી હતી એમાંથી મહારાજજીએ પ્રસાદી લઈને માતાજીને ધરાવી અને પછી અમને આપી. તો બહુ સરસ રહ્યું અને બહુ મજા આવી કારણ કે મેં આવું વિચાર્યું નહોતું કે મને આટલા સુંદર દર્શન થશે. અને હું તમને કહું, મેં છે ને હિંમત જ તોડી દીધી હતી, મતલબ હિંમત જ મૂકી દીધી હતી કે મારાથી ચડાશે. પણ તો બી નિસર્ગે મને હિંમત આપી અને હું ચડી ઉપર અને આટલા સરસ દર્શન થયા. તો બહુ સારું લાગ્યું મને. અને હવે આઈ વિશ કે હું બીજી વાર પણ આવું કારણ કે છે કે તમે જેટલું નીચેથી એવું તમને લાગે કે નહીં થાય પણ એ ફટફટ થઈ જાય ને ફટફટ ઉપર આવી જવાય. તો યાર બહુ સારું લાગ્યું મને તો. અમે બહુ બધી વાર બેઠા માતાજી પાસે, પ્રસાદીનું સિંદૂર ચાંદલો બધું થઈ ગયું. પ્રસાદી બી અમે લીધી હતી માતાજી માટે, એ પણ અમને મળી ગઈ. સો હાઉ ડુ યુ ફીલ? સંતુષ્ટિ વાળા દર્શન થયા. મન તો ભરાય નહીં પણ તોય સંતૃપ્તિ. લાઈક લિટરલી ગાઈઝ અમને એવું જ થતું હતું કે બસ માતાજીને સામે છે ને આમ બેસી જ રહીએ. આમ ઊભું થવાનું મન જ નતું થતું. અને એકદમ શાંતિ હતી અને સહેજ પણ ભીડ નહીં. અમે લોકો કેટલું આમ માતાજીને એટલા ક્લોઝ એકદમ નજીક આગળ ઉભા રહીને અમે જોયા. બાકી જેમ વિડીયોઝમાં ને ટીવીમાં ને બધું બતાવે એમાં તમે જોતા હો કે કેટલી ભીડ બતાવે. તો અમને આજે એવું જ હતું કે ભીડ હશે પણ સહેજ પણ ભીડ નથી. તો કહેવાય ને કે જો માતાજીની ઈચ્છા હોય કે એમને તમને દર્શન આપવા છે ને એમની ઈચ્છાથી તમને દર્શને બોલાવે તો તમારા બહુ સરસ દર્શન થાય. તો આજે અમારી સાથે પણ કંઈક આવું જ થયું અને વી આર સો બ્લેસ્ડ કે અમને અમારા કુળદેવી માતાજીના દર્શન આટલા સરસ રીતે કરવા મળ્યા. તો હા, ચામુંડા માતાજી અમારા કુળદેવી છે એટલે અમે લોકો લગ્ન પછી પહેલી વાર સાથે આવ્યા છીએ. તો યા સો બ્લેસ્ડ, ફીલિંગ સો બ્લેસ્ડ. તો બસ હવે ફટાફટ નીચે ઉતરીએ છીએ કારણ કે બહુ જ ગરમી લાગે છે અને અમારા ડ્રાઈવર અંકલ બી અમારો વેઇટ કરતા હશે. તો હવે જઈએ ફટાફટ નીચે, પછી કંઈક ખાવા પીવા જઈશું અને નીકળીશું ઘરે જવા માટે. તો બન્યા રહેજો. પવન જો કેવો પવન છે. અને નાની કપ રાખેલી આમાં કોણ રમવાનું છે બધું. આ તો આપણે નમક ભરીએ. હેલો ગાઈઝ, તો બસ અમે લોકો ઘરે આવી ગયા છે એન્ડ ક્યારના આવી ગયા હતા પણ બસ આવીને તરત ફ્રેશ થવા ગયા કારણ કે બહુ જ સખત થાકી ગયા હતા. પણ
મજા આવી અને બંને જગ્યાએ અમારા દર્શન બહુ જ સરસ રીતે બહુ જ સુંદર દર્શન થઈ ગયા. પણ ગરમીના લીધે થોડું કંટાળી ગયા હતા અમે, એટલે ગાડીમાં તો સૂતા જ આવ્યા અને ઘરે આવીને સીધા ફ્રેશ થવા જતા રહ્યા એન્ડ ઓલ. તો બસ ઘરે આવી ગયા, હવે જમીશું અને જમીને સૂઈ જઈશું કારણ કે બહુ થાક લાગ્યો છે. એટલું છે તો આજના વ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ ગાઈઝ, જેવો તમે અમને અત્યાર સુધી સપોર્ટ કર્યો છે, લાઈક જે તમે કરી રહ્યા છો, ઓલમોસ્ટ અમારા 300 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો, ન્યૂ વ્લોગ્સ બનાવવા માટે સારા કમેન્ટ્સ કરજો, અમને એન્કરેજ કરતા રહેજો. એન્ડ હવે ફરીથી મળીશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.